એમના કમ્પોઝિશનને આપણે કહીએ ને પેલું જેમ રાગોમાં 10 થાટ છે એમ એમના ગાયનો છે ને થાટ જેવા હોય અને બધા રાગોનું નિચોડ હોય એમાં. તમે એમ ન કહી શકો કે આ રાગ શ્યામ કલ્યાણ છે, આ રાગ આ છે, એવું ન હોય. બધાની પકડ કે બધાની જે ખૂબીઓ હોય એ ધીમે ધીમે ક્યારે વણાઈ જાય શબ્દો જોડે એ તમને ખબર ન પડે. ને એ તમે ગાઈને જો એમની રીતે ગાવું હોય તો મારા ખ્યાલથી એક ગાયન તમને 10-10 વર્ષ તમારે શીખવું પડે. એ એક જ ગાયન જો એમના મન પ્રમાણે તમારે ગાવું હોય તો. એટલે એ મારા માટે અત્યારે પણ એ એક સવારે સપોઝ હું કંઈક સ્વર ભરતા હોઈએ આપણે કે આકાર કે ષડજ પંચમ કરતા હોઈએ, પણ પછી જ્યારે પ્રેક્ટિસ કરવી હોય, હવે તો રાગો બાગો તો મને યાદ પણ નથી રહેતા, કારણ કે મેં એટલા શીખ્યા છે ને કે હવે કોઈ પૂછે કે આ માલકોન સિંગ બધું હશે, હોઈ શકે છે. મેં છે ને બધું જ એટલું બધું ઉતારી લીધું છે ને કે હવે મને એનું ફરક કરતા નથી આવડતો. હોઈ શકે, અચ્છા એમ લીધું છે ભલે. તો હવે મારે પ્રેક્ટિસ કરવી હોય તો હું રાગોનો નિચોડ, એટલે કોઈ કંઈક પપ્પાનું ગાયન હોય સપોઝ, હવે આ સિંધી ભૈરવીવાળું જે હતું યમુનાને હારે, એ હું અલગ રીતે ગાઉં, કારણ કે એમાં મારી પ્રેક્ટિસ થાય છે. પ્રેક્ટિસની જેમ ગાતા હોઈએ ને, જેમ હું આપણે કહીએ કે લોકભોગ્ય રીતે ગાઉં નહીં કે યમુના ને હાર એમ રીતે હું ન ગાઉં. હું પછી એને ક્લાસિકલી ધીરે ધીરે ગાઉં, સાથી ધ કેવી રીતે જવો, એની મીંડ કેવી રીતે મને શીખવાડતા, યાદ કરીને હું એની પ્રેક્ટિસ કરું છું બેઝિકલી.